નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢની બાઉદ્દીન સરકારી વિનય કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બીજ વિતરણ અને વૃક્ષારોપણ સાથે પ્રવેશ આપવામાં આવ્યો। જૂનાગઢ શહેરમાં આવેલી 125 વર્ષથી વધારે જૂની એવી બાઉદ્દીન સરકારી વિનય કોલેજમાં ચાલુ વર્ષે નવો પ્રવેશ મેળવતા FYBA વિદ્યાર્થીઓ માટે ભારતીય પરંપરા મુજબ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ભરતભાઈ દ્વારા આપવામાં આવેલા બીજ વિતરણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ બીજ જંતુનાશક દવા વગેરેના હોય છે અને પારંપરિક રીતે મૂળભૂત શાકભાજીને સાચવવાનો અને પ્રાકૃતિક આહાર મેળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓને કોલેજનો પરિચય આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ તકે કોલેજના આચાર્ય ડોક્ટર PV બારસિયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે કોલેજના NSSL દ્વારા એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સર્વ અતિથિઓ, પ્રાધ્યાપકો અને નવા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। અંતે કાર્યક્રમના સફળ બનાવવા બદલ આચાર્યશ્રી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપીકરણને લીધે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી પદયાત્રા યોજવામાં આવી। રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટીના લોકોનો પ્રાણ પ્રશ્ન અને સમસ્યાને વાચા આપવા લડતના મંડાણ શરૂ કર્યા છે। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું વ્યાપીકરણ કરી નાખતા ગરીબ અને મધ્ય વર્ગના પરિવારોને પોતાના સંતાનોને ભણાવવા કઠિન બન્યા છે। ત્યારે જનહિતમાં આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં શિક્ષણના વ્યાપીકરણ વિરુદ્ધ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કાળવા ચોકથી શરૂ થઈ MG રોડ, આઝાદ ચોક, તીતાખાના ચોકમાં સમાપ્ત થઈ હતી। આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખાનગી શાળા કોલેજની લૂંટ રોકવા માટે સરકારે બનાવેલી ફી નિયંત્રણ કમિટીની ખુદ હવે તેને લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે। સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના બાળકોના ડોક્ટર બનવાના સપના તોડી નાખી GMSR મેડિકલ કોલેજ અસહ્ય ફી વધારો કરી દીધો છે। તે સદંતરે અન્યાયી છે અને આમ સરકારની નીતિના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી। પ્રજાના હિત માટે વિદ્યાર્થીઓ માટેની નીતિનું રક્ષણ તો નથી કરી શકી। પેપરો ફૂટે છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘોડાઈ જાય છે, પરંતુ એનું રક્ષણ ન કરવા વાળી સરકાર આંખો ખોલીને જોતી પણ નથી કે કઈ રીતે ફી વધારો થઈ રહ્યો છે। જે રીતે મેડિકલ કોલેજોની વાત હોય કે પ્રાથમિક શાળાની વાત હોય કે કોઈ પણ સ્કૂલની વાત હોય કે કોઈ પણ મેડિકલ કોલેજની વાત હોય, ફી વધારો તોતિંગ થઈ રહ્યો છે અને આ માર એ ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા ઉપર પડી રહ્યો છે। એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધને રેલી કાઢી છે અને અમારો સખત વિરોધ છે કે આ ફી વધારા ઉપર અંકુશ રાખવું જોઈએ અને આમ જનતાને રાહત આપવી જોઈએ। નહીતર જે રીતે પ્રભુ શ્રી રામના અયોધ્યામાંથી જાકારો મળ્યો ને એ જ રીતે સમગ્ર દેશ અને ગુજરાતમાંથી ભાજપ સરકારની તાનાશાહીને જાકારો મળતા વાર નહીં લાગે। આ વાત કહેવા માટે અમે રોડ રસ્તા ઉપર ઉતાર્યા છીએ અને પ્રજાના હિત માટે અવાજ ઉઠાવીએ છીએ કે ફી વધારો પાછો ખેંચો અને આમ જનતાને રાહત આપો। લોકશાહી ઉપર ભાજપ સરકાર શિક્ષણ નીતિમાં ફી વધારાથી જે ત્રાહિમામ લોકો ઉપર પોકારી રહ્યા છે એની એક વેદના લઈને પદયાત્રા રૂપે નીકળ્યા છે। તમારા માધ્યમથી ભાજપ સરકારને મારે કહેવું છે કે મેડિકલ જગતમાં આપણી સંસ્કૃતિમાં ડૉક્ટર એ એક વંદનીય છે અને એ ડૉક્ટરે તબીબી ક્ષેત્રનું જે વ્યવસાયીકરણ કરવાના ધંધા કર્યા છે, જે ફી વધારો કર્યો છે, ફી નિયંત્રણ કમિટી તમે રચો છો અને તમે જ એને છૂટો દોર આપો છો કે જે કરવત ફેરવવી હોય એટલી ફેરવો, જેટલો વધારો કરવો હોય એ કરો। અરે સાહેબ, ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો દીકરો દીકરી કે જે હોશિયાર છે, જે ડૉક્ટર બનવાનું સપનું લઈને 10-12 વર્ષથી ભણતા આવ્યા છે, એના સપનાઓ ઉપર આ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કરવાનો ધંધો કર્યો છે ફી વધારાના માધ્યમથી। અને એ ફી વધારાના વિરોધ રૂપે અમે આજે પદયાત્રા લઈને નીકળ્યા છીએ। ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સહયોગથી હું ભાજપ સરકારને, ગુજરાત સરકારને ચેતવણી આપું છું તમારા માધ્યમથી કે આ ફી વધારો પાછો ખેંચો, નહીં તો એક એક ખેડૂત, એક એક ગરીબ, એક એક મધ્યમ વર્ગ, એક એક હોશિયાર અને દીકરો દીકરી રોડ ઉપર ઉતરશે અને શિક્ષણ પ્રત્યેની આ તમારી જે કુનીતિ છે એનો સખત વિરોધ કરશે। આજે તમે જે ગાંધીનગરમાં તાગડધીનના કરો છો, જો શિક્ષણ ક્ષેત્રે આવી જ નીતિ રાખી તો ઘરે બેસવાનો વારો આવશે। કારણ કે આ શિક્ષણ ઉપર આ દુનિયાની કોઈ પણ દેશની હિસ્ટ્રી તપાસી લો,
જે સરકારોએ શિક્ષણમાં ધંધો ગોત્યો છે, જે સરકારોએ તબીબ જેવા પવિત્ર ક્ષેત્રોમાં કમાવાના અને પોતાના મળતિયાઓને સંતોષ આપવાના પ્રયત્નો કર્યા છે, એ દેશ પણ ખાડે ગયો છે, એ સરકારો પણ ઘરે ભેગી થઈ છે અને બીજેપીની પણ હાલત એ થશે સૌ લોકોના માધ્યમથી થશે. કારણ કે હું અનેક વખત કહું છું કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી. લોકશાહીમાં જો રાજા હોય તો એ લોકો છે અને લોકો ઉપર ફી વધારાથી જે અન્યાય થયો છે, લોકો રોડ ઉપર નીકળશે, કોઈ કંઈ બોલતું નથી, એ જે એના મગજમાં ઘૂસ્યું છે ને બીજેપીના એ વિચારનો અંત આવશે. લોકો બહાર નીકળીને આ શિક્ષણ નીતિનો, આ ફી વધારાનો વિરોધ કરશે અને એ માટે અમે રોડ ઉપર ઉતર્યા છીએ. જી, જય લોકશાહી. જુનાગઢ નજીકના ડુંગરપુર ગામે જય અંબે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા ડુંગરપુર પીએચસી સેન્ટર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ નજીકના ડુંગરપુર ગામે ડુંગરપુર પીએચસી સેન્ટર ખાતે જય અંબે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ડુંગરપુર ગામે રહેતા દર્દીઓને ફ્રી નિદાન કેમ્પ કરવામાં આવ્યું. આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ડુંગરપુર, પાતાપુર, ખડિયા, સણાથા, ઇટાળા, પાદરિયા ગામના દર્દીઓએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિનેશભાઈ મૈતર, તાલુકા પંચાયતના સદસ્ય હરિભાઈ પરમાર, સરપંચ રવજીભાઈ, ગ્રામ પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ડુંગરપુર ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયેલું હતું અને આ આયોજન જય અંબે હોસ્પિટલ ચાપડા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ડૉક્ટરોની ટીમમાં એમડી ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર, ઓપ્થેલ્મોલોજિસ્ટ આંખના વિભાગના અને જનરલ સર્જન હાજર રહ્યા હતા અને એકંદરે 300 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો હતો. આ કેમ્પને આયોજન કરવા માટે ડુંગરપુરના ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચશ્રી અને જિલ્લા પંચાયત બાંધકામ કમિટીના સભ્ય એમને પૂરો સાથ સહકાર આપ્યો હતો આયોજન કરવામાં. તેના માટે અમે ખૂબ આભારી. રૂપિયા 1500ની કિંમતના ઝૂલાના લોખંડના સળિયા ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યું. અરજદાર કરણભાઈ હિતેશભાઈ નાનકાણી જૂનાગઢના વતનીઓને પોતાના પરિવાર સાથે બહાર ગામથી પરત ફરતા હોય ત્યારે કરમણભાઈ રેલવે સ્ટેશનથી જોશીપરા જવા માટે ઓટો રિક્ષામાં બેસ્યા હતા. જોશીપરા ખાતે ઓટો રિક્ષામાં ઉતર્યા બાદ તેમને માલુમ પડ્યું કે 1500ની કિંમતના ઝૂલાના લોખંડના સળિયા ઓટો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. કરમણભાઈએ ઓટો રિક્ષા આવ્યા તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઓટો રિક્ષા મળી આવેલ ન હતી. ઓટો રિક્ષા શોધવાની ખૂબ મુશ્કેલ હતી, ત્યારે આગળ શું કરવું, ઝૂલાના સળિયા કેવી રીતે શોધવે એ બાબતની તેણે ખૂબ વ્યતીત થઈ. આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પીએચસી પીએચઆઈ મસરૂને કરતા કેન્દ્રના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યા. મારું નામ કરણ નાનકાડી છે. અમે રવિવારે રાતના ટ્રેનમાં 8:30 વાગે આવ્યા હતા જુનાગઢ. રિક્ષા કરાવી રેલવે સ્ટેશનની ઘરે ઉતાર્યા. અમે રિક્ષામાંથી સળિયા હિંચકાના ઉતારતા ભૂલી ગયા 1500 રૂપિયાના, જેથી અમે નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કર્યો. અમને 24 કલાકમાં નેત્રમ શાખાએ સળિયા ગોતી દીધા અમારા. તેથી નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર.